જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંદ્રામાં. આજે આપણે ટેટ 1નું 2023નું જે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય અને પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો જે છે એનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે શરૂ કરીએ. નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું નથી? એમાં ઠંડી કૃષ્ણ દવે, પર્વત તારા સુરેશ દલાલ, સાદ કરે છે પ્રહલાદ પારેખ અને ધમાચક્કડી ડૉક્ટર પ્રકાશ દવે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે આન્સર જે છે ને એ ઠંડી કૃષ્ણ દવે અને ધમાચક્કડી જે છે ડૉક્ટર પ્રકાશ દવે, એ બંને જે છે એ સાચા આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ઓળો શબ્દનો વિશિષ્ટ શબ્દ લખવાનો છે. પડછાયો, પ્રકાશ, વલય અને છાંયડો. ઓળો શબ્દ જે છે એનો સાચો આન્સર પડછાયો એવો થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણી વાળો છે? અલગ અલગ રીતે પરોઢિયું, પરોઢિયું, પરોઢિયું અને પરોઢિયું અલગ અલગ રીતે લખાયેલું છે, પણ પરોઢિયું જે છે ને એ વાળું જે છે ને એ સાચું બનશે, કારણ કે અહીંયા છેલ્લે ય જે છે ને એની આગળના ઈ કે ઉ આવે એ હંમેશા રસ્વ આવશે, માટે પરોઢિયું સાચું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ? તો સેમ એ જ તે બરોબર છે કે અહીંયા ય છે અને યની આગળના ઈ કે ઉ જે છે એ રસ્વ હોય. ત્યાર પછી નીચેના વાક્યમાં સર્વનામ શોધો. જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. બરોબર છે. જે, તે, પેલા અને આ પેલા તમામ. તો જુઓ, જે છે ને એ સાપેક્ષમાં આવે, બરોબર છે, સાપેક્ષ સર્વનામમાં. તે અને પેલા જે છે એ દર્શક સર્વનામમાં આવે. એટલા માટે આન્સર શું આવશે? તો કે આપેલા તમામ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કાગડો લુહારને ત્યાં ચાંચ ઘડાવવા ગયો. બરોબર છે. આ વાક્યમાંથી યોગ્ય પ્રત્યય જે છે શોધવાનો છે. યો, ને, ચ અને ડો. બરોબર. તો હવે જુઓ, કાગડો, બરોબર છે, તો આ તો ન આવી શકે. લુહારને, કારણ કે લુહારની બાજુમાં કયો પ્રત્યય લાગેલો છે? તો કે ને પ્રત્યય લાગેલો છે, માટે સાચો આન્સર શું આવશે? તો કે ને. ત્યાર પછી સુરેશ દલાલનું ઉપનામ જે છે એ શોધવાનું છે. સ્નેહ રશ્મિ, મધુરમ, કિરાત વકીલ અને સુંદરમ. તો સાચો આન્સર આવશે કિરાત વકીલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્રજ્ઞા અભિગમ મુજબ ગુજરાતી ધોરણ 1-2 ના વર્ગખંડમાં સાચો ક્રમ કયો છે? અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એમાં સાચો ક્રમ જે છે એ શિક્ષક સમર્થિત જૂથ, સહપાઠી જૂથ, સ્વ અધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ એવો એનો સાચો આન્સર જે છે એ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવાના છે? ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 અને ધોરણ 3નું દ્વિતીય સત્ર. તો સાચો આન્સર આવશે ધોરણ 2. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે? યાદ કરીએ, છેલ્લો સવાલ, ચાલો હસીએ અને સ્વતંત્ર લેખન. તો સાચો આન્સર જે છે શું આવશે? તો કે ચાલો હસીએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હાનિકારક કયા સમાસનું ઉદાહરણ છે? દ્વંદ્વ, તત્પુરુષ, ઉપપદ અને કર્મધારય. તો સાચો આન્સર જે છે શું આવશે? ઉપપદ. કારણ કે એની જ્યારે તમે વિગ્રહ કરો, છૂટો પાડો, ત્યારે હાનિકારક એટલે હાની કરનારું અથવા કરનાર, એટલે છેલ્લે નાર પ્રત્યય આવે છે, માટે કયો આવશે? તો કે ઉપપદ આવશે. ત્યાર પછી નેક્સ્ટ. હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા જે છે એ શોધવાની છે. ઘેર, મને, કેમ અને સાંદીપની. સાચો આન્સર શું આવશે? તો કે સાંદીપની. એ શું છે? તો કે વ્યક્તિવાચક છે. પરફેક્ટ એક નામનો ઉલ્લેખ થયેલો છે. ત્યાર પછી નેક્સ્ટ. નીચે આપેલ શબ્દોમાંથી પર પ્રત્યય જે છે એ શોધવાનો છે. ભીનાશ, બેકાર, કજાત અને કપૂત. તો ભીનાશ જે છે એ પર પ્રત્યય છે. બાકીના બધા જે છે બેકાર, કજાત અને કપૂત એ પૂર્વ પ્રત્યયો છે. ત્યાર પછી નેક્સ્ટ. આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. વાક્યમાં રહેલો કાળ જે છે એ દર્શાવવાનો છે. તો વર્તમાન કાળમાં આ વાક્ય જે છે એ લખાયેલું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વ્યક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ જણાવવાનો છે. અવ્યક્તિ, સૃષ્ટિ, પ્રાણી અને સમષ્ટિ. તો સાચો આન્સર શું આવશે? તો કે સમષ્ટિ. ત્યાર પછી નેક્સ્ટ. ગાડી અટકી,
બારણામાં ઊભેલી તૃપ્તિ દેખાય. મુગ્ધ થઈ જવાયું. પૂર્વાની વાત જરાય ખોટી ન હતી. શું પ્રમાણસર સૌષ્ઠવ ગદ્યનો પ્રકાર જે છે એ જણાવવાનો છે. તો અહીંયા વર્ણનાત્મક ગદ્ય જે છે એનો એક નમૂનો જે છે 2 થી 4 લાઈનનો એ તમને મૂકવામાં આવ્યો છે. એટલે આન્સર શું આવશે? તો કે વર્ણનાત્મક ગદ્ય એવું આવશે. ત્યાર પછી નેક્સ્ટ, અર્થગ્રહણ કયા કૌશલ્યો દ્વારા થાય છે? કોઈ પણ અર્થગ્રહણ આપણે કરવું હોય તો શેના દ્વારા થાય? શ્રવણ, કથન, વાચન અને લેખન. તો કોઈ પણ અર્થગ્રહણ હોય ને જનરલી એ આપણને માટે આન્સર શું આવશે? તો કે પહેલું અને ત્રીજું, એટલે કે શ્રવણ એટલે કે સાંભળવાથી અને વાંચવાથી. ત્યાર પછી સરપાવ શબ્દનો સમાનાર્થી અર્થ જે છે તમારે જણાવવાનો છે. માથાથી પગ સુધી આબરૂ, ઇનામ અને વારસો. તો ઇનામ જે છે એ સરપાવનો સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી શા વિચારમાં પડી ગયા છો? ખાલી જગ્યા મહારાજ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્ન જે છે એ કયું આવશે? તો જો અહીંયા પ્રશ્ન પૂછે છે કે શા વિચારમાં પડી ગયા છો, એટલે અહીંયા પ્રશ્નાર્થ આવશે મહારાજ. પછી શું આવશે? તો કે આશ્ચર્ય ચિહ્ન અહીંયા આવશે. માટે પહેલામાં પ્રશ્નાર્થ અને બીજામાં આશ્ચર્ય. નેક્સ્ટ, નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ 1-2 ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી? ચિત્ર કેલેન્ડર, બિગ બુક, ગીત આધારિત ચર્ચા અને અર્લી રીડર. તો અર્લી રીડર જે છે એનો સમાવેશ ધોરણ 1 અને 2 ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી. ત્યાર પછી નેક્સ્ટ, ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે એ જણાવવાનું છે. કેકારવ, મયુર, કુહુ અને કલશોર. તો 5મા ધોરણનું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક જે છે એનું નામ કેકારવ છે. ત્યાર પછી નેક્સ્ટ, એક સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું. સિંહ, સિંહણ અને 3 બચ્ચા માં યોગ્ય વિરામ ચિહ્ન જે છે એ મૂકવાનું છે. તો યોગ્ય વિરામ ચિહ્ન જે છે શું આવશે? તો કે ગુરુ વિરામની નિશાની આવશે. બરોબર છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ, મિનિટની સાચી જોડણી જે છે એ તમારે જણાવવાની છે. અલગ અલગ 4 રીતે જે છે એ મિનિટ લખાયેલું છે, પણ મિનિટ જે છે સાચું એ ડી વાળું આવશે. હવે જો આને યાદ રાખવા માટે મેં આગળના લેક્ચરમાં પણ તમને કીધું હતું કે ત્યારે મ્યુનિસિપાલિટી એવો શબ્દ આવ્યો હતો કે અંગ્રેજી શબ્દ જે છે એની તમારે જોડણી કરવી હોય ત્યારે એના સ્પેલિંગ જે છે એની ઉપર વધારે ભાર મૂકવાનો. એટલે કે આઈ આવતો હોય ને ત્યાં હંમેશા રસ્વ આવે. હવે MINI બરોબર છે, એવું મિનિટ MINIUT એટલે મિનિટની જ્યારે આપણે સ્પેલિંગ કરીએ છીએ ત્યારે એમાં MI એટલે મ કેવો આવશે? રસ્વ. અને NI એટલે ન પણ કેવો આવશે? રસ્વ આવશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પર આગળ વધીએ. લસરકો મારવો રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ જણાવવાનો છે. આવશે ઝપાટાથી ખેંચવું. ચલો ત્યાર પછી વિદ્યાર્થી સુલેખન કરે કે લયાત્મક કાવ્યગાન કરે તે ભાષાના કયા કૌશલ્યના વિકાસનો નિર્દેશ કરે છે? તો તે મનોશારીરિક વિકાસનો નિર્દેશ કરે છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. અને કે એટલે વગેરેને શું કહેવાય છે? સંજ્ઞા, સંયોજકો, પ્રત્યય અને ક્રિયા વિશેષણ. તો અને કે અને એટલે જે છે એ બધું શું કહેવાય છે? તો કે સંયોજકો કહેવાય છે. ત્યાર પછી જોડણી કોષ મુજબ ક્રમમાં ગોઠવો. અંબર, અજગર, ટપાલ અને જ્ઞાન. તો સાચો આન્સર જે છે એ પહેલા તમને જણાવી દઉં, પછી હું તમને સમજાવી દઉં કે આ સાચો આન્સર કઈ રીતે છે. જુઓ, હવે અજગર જે છે બરોબર છે એ એકલા અ થી બનેલો છે. આની સિવાયના 3 જે છે એ ક્યાંય અ વાળા છે નહીં. હવે અ પૂરો થઈ જાય ને પછી એની ઉપર અનુસ્વાર હોય એ આવે, એટલે અની ઉપર અનુસ્વાર અહીંયા છે. બરોબર. ત્યાર પછી હવે ટ નહીં આવે. ટ શા માટે નહીં આવે? કારણ કે અની લાઈન પૂરી થઈ જાય પછી અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. બરોબર છે. એટલે અમ જે છે એને આપણે અહીંયા પહેલા લેવાનું છે અને અહ જે છે એની પછી આવે. બરોબર. એટલે અની બારકશ્રીમાં અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. એ પૂરું થઈ જાય પછી આપણે સીધું શું લેવાનું? તો કે ક લેવાનું. અને ક જે છે એ પૂરો થઈ જાય પછી ક્ષ લેવાનું, ક્ષત્રિયનો ક્ષ. અને પછી ત્યાર પછી આગળ વધવાનું. એમાં જ પછી જે છે ને ક, ક્ષ, ખ, ગ, ઘ, જ અને જ પછી આવશે જ્ઞાનનો જ્ઞ. એટલે અહીંયા જ્ઞાન આવ્યું
અને પછી જ્ઞાનના જ્ઞ પછી શું આવશે તો કે અહીંયા ટપાલીનો ટ, એટલા માટે ટપાલ. બરોબર છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. મનની લાગણીને, મનના ભાવનાત્મક ઉભરાને કયા શબ્દની મદદથી રજૂ કરી શકાય છે? વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનમાં એ સમયે ગવર્મેન્ટે ગ્રેસિંગ માર્ક આપ્યું હતું, બરોબર છે. પણ સ્વાભાવિક છે કે તમારી મનની લાગણી હોય અને મનના ભાવનાત્મક ઉભરાને જો તમારે રજૂ કરવા હોય તો એ જે છે ને એ કેવળ પ્રયોગી દ્વારા રજૂ કરી શકાય. બરોબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અયોગ્ય જોડ જે છે ઓળખાવાની છે. શૂર તો અવાજ, શત તો સો, સાર તો કસ અને શાર તો છિદ્ર. તો સાચો આન્સર જે છે શું આવશે તો કે શૂર તો અવાજ એવો આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ સાથે જોડાઈને રહ્યા એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારી પૂરતો આ વિડીયો ન રહેવા દેતા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો, કારણ કે ઘણા બધા એવા પ્રશ્નો એમાં આવે છે કે તો હું તમને ફક્ત એનો આન્સર ન આપી દેતા સમજપૂર્વક વ્યાકરણને સમજાવીને તમારી સમક્ષ રજૂ કરું છું. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.